ગુડ મોર્નિંગ સીતારામ બધાને સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા પછી સૌથી પહેલાં ગઈ રસોડામાં અને વાસણનું કામકાજ ઉપાડી લીધું પછી પોતાની ડોલ લીધી ત્યાં તો અમારા નૈત્રીબેન કહે છે અને અમારા બેન તો પછી ઉપડી ગયા ટાટા બાય બાય કરીને પપ્પા ભેગા ને મેં પાછળથી દ્રાક્ષનું જ્યુસ બનાવ્યું તરબૂચ સુધાર્યું રગો બાફીને તૈયાર રાખ્યો બપોર આવીને બાપ દીકરી બેસી ગયા જમવા આરામ કરીને ઉઠીને ચા પાણી તો એના પપ્પાને જ બનાવના કેમ કે મને ચા બનાવતા બહુ સારી આવડતી નથી પણ નૈત્રી કે લાવો પપ્પા હું તમને હેલ્પ કરાવું ચા બનાવવા એટલી વારમાં તો એ વહી ગઈ એની ઢીંગલીને નવડાવવા સાંજ પડતા પાછા અમારે છે ને મેળો આવ્યો છે તો નૈત્રીબેન કે હાલો મને મેળામાં લઈ જાઓ એટલે હવે અમારે એને તો રોજ મેળામાં લઈને જાવી પડશે સીધા અમે પહોંચી ગયા મેળામાં સૌથી પહેલાં જઈને ટિકિટ લીધી ટિકિટ લઈને સીધા અંદર એન્ટર થયા અને ભાઈ અંદર એન્ટર થયા ને તો જોઈને આમ દિલ ખુશ થઈ જાય ને એવો નજારો ક્યાંય ન જોયો ને એવો નજારો મસ્ત આબેહૂબ મૂર્તિઓ જાણે કે આમ હમણાં બોલશે જ આપણી સાથે આબેહૂબ રામ સીતાના બધા ચિત્રો જોઈને મને છે ને રામાનંદ સાગરની રામાયણ યાદ આવી ગઈ અને પછી તો બસ આ ઇયરિંગ્સ ને બેંગલ્સ ને ચપ્પલ ને કુર્તી ને આવું બધું જોયું અને લાસ્ટમાં છેલ્લે નૈત્રીબેન બધી રાઇડ્સમાં બેસેડા અને છેલ્લે આની પણ સવારી કરાવી દીધી તો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા